જય બોલો ચકાચક જય બોલો હવે ઘરે જઈએ કોઈ એમ છો ને જય બોલો પ્રેમ પ્રેમ ચકાચક જય બોલો આ વગડામાં આવું જંગલમાં મંગલ ભલામણા જય બોલો માં એવો રાકાવડા બોલ વીર વસરાજ દાદાની સદગુરુ મહારાજની ગિરનારી મહારાજની નમઃ પાર્વતી પતે હર 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 મહાદેવ 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 સદગુરુની દયા વિના સપને મળે નહીં સત્સંગ સદગુરુની દયા વિના સપને મળે નહીં સત્સંગ દયા તો ભગતિ સદગુરુ ચરણે નમો માંગુ પ્રેમ પ્રસાદ દયા કરી મન દીજ્યો ગુરુજી હરિ રસ અમૃત સદગુરુ ના વખાણ શું કરું મુખથી કહું તો બાપ નાવે ઇન્દ્ર કુબેર જેનો પાર ના પાવે સારે ગુણ ગાવે અગમ ઘરમાં બેહદ વારની વાત લાવે લાવે દાસ સવાના સ્વામી ફૂલગર મળ્યા શરણ પ્રતાપ ધીરુણ ગાવે રામ આવજો અરજી વાઠી ની આવી છે વિનતી રેજો હજરાજો સરસ મજાનો રામદેવજી બાપાના સાનિધ્યમાં ખૂબ ડાયરો બાપુ મોજીલો ડાયરો ભેગો થયો મેં પહેલી વાર આવ્યા વાત બધી કરી બહુ હયો થયું અહીં તમે બોલાવ્યો છે વખાણ કરી એવી વાત નથી પણ આજે એકતા છે ને એ બાપુ એકતા જાળવી રાખ્યા કોઈ દી બાપુ ધજા વાળો કઈ ઘટવા નહીં એ ગેરંટી
રામદેવજી બાપા છે ને એક આ કળિયુગમાં હળાળ કળિયુગમાં એક હનુમાનજી એક મેલડી અને એક રામાપીર પવાય નાળિયેર માનો બપોર ભડાકો કરે એવા જોયા આ જેવું તો જાગતું પીરાણું છે અને જ્યાં જ્યાં પીરાણા હાલે ને ધર્મના વાવટા ફરકે છે ને બાપુ અહીંયા આનો પંજા છે એમ નામનો બળુકાન બુદ્ધિવાળા પૈસાવાળા દુનિયામાં કેટલાય છે એમ નો હાલે નખતરો કરવો કરી જોજો ભૂકો ભેગો થયો હોય ઈ આનો પંજો હોય ને ભાઈ તો જ અને એમાં આ યુવા પેઢી છે ને સલામ કરું છું ખરેખર જોરદાર એમને બધાને તાળીઓથી એકવાર વધાવી આવા યુવાન પેઢીને આ અત્યારે આ યુગમાં આ ભક્તિ પૂજે છે ને ધન્યવાદ કહેવાય બાપુ અને તમને તો સલામ કરું પણ તમારા મા બાપને હપરી હો સલામ કરું ખરેખર માતા પિતાના સંસ્કાર જીવનમાં કંઈક ઉતર્યા છે એવું દેખાય છે નગર એમ બધી જગ્યાએ પ્રોગ્રામમાં જઈએ છીએ ને અવડા ડાટા કાઢી પડી જાય આપણે છે દીકરા કઈ એમાં ઠરવાનું ન હોય કે 2 છે 4 છે પણ હામાં મળ્યા હારા નહીં એવા એનો કોઈ અર્થ નથી સારી જનેતા વગર બાપુ સારા સંતાન કોઈ દે ન થઈ શકે ધરાવીને ધાનનો નીપજે કુડવીને માળું ન હોય જે હળ જકરા નીપજે જેની જનેતા ઓચલ હોય હારી મા વગર બાપુ બધાને હારા જ જોવે ભગવાને હારો દીકરો દે હારો અહીંયા ગોદામ છે એમ નો દીકરા થાય બાપુ હું તો દીકરીઓને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને જન્મ થયા પહેલા રામાયણ ગીતાના 5-5 પાના વાંચો જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો આ ભજન ગાવાનું બંધ કરી દે ભલા હારા દીકરા એમ નામ નો થાય બધાને હારા જોઈ જીવન વહુ હારો ભેગા પાણી પૂરીઓ જોતા હોય ત્યાં દીકરા જેવા થાય એ હારા દીકરા નો થાય કોઈ દી રાહ જોતાય નહીં હા હું તો હાથ જ કહું છું બોલાવો હોય બોલાવે બીજી વખત બોલાવે તો આપણે ક્યાં કઈ ફેર મારા બધા ઘણા બધા જાણીતા છે ભગવાન નો હાસ્ય ગોટલું આપ્યું છે આના ઉપર રોટલા છે એવું છે અને એમાં રામદેવજી બાપાની કૃપા તો મને માણા બનાવ્યો રામદેવજી બાપા લો ને કે આપણો જેસલ કરતા ઇતિહાસ ખરાબ છે હા હું તો ગમે ત્યાં પ્રોગ્રામ મારા વિડિયો સાંભળ્યા હોય તો એમાં હું બોલ્યો ખટારાનો ડ્રાઈવર હતો ખટારાનો ડ્રાઈવર તો ઓગણી કોમ નો કહેવાય એના પાણી પાય આખું હિન્દુસ્તાન રખડી આવ્યો ધોકા જ ફેરવા ગમ્યા ડીબા ડી બીજી વાત ને નગરા માર્યા જેવું નતું મારે મેં ધરીને ખાતો હા એ તો આઈ કોક ને મારવી થોડા મૂકે પણ પેલા ઘા નો થાય કોઈનો એ વાત પાકી સલામ કોઈ દી મારી નથી ને કોઈ દી કોઈનું ખોટું કર્યું નથી મેં 20 વર્ષ ખટારો બીજાનો આંકો પણ કોઈ એમ કે દરબારે આ ગાડીમાંથી 1 લીટર ડીઝલ વેચું દીદી બાપુ મારે મરી જવું પડે નહીં એ વાત જ ખોટી એટલે જ કહું છું સત્યનો એક છેડે વિજય આવે 100% તમે એક સત્યના અને કસોટી તો હોનાની જ હોય લોટાની ન હોય કોઈ દી હોનું થવું હોય તો બાપુ એરણ ઉપર ચડીને અગ્નિમાં તપવું પડે એમ નામ કિંમત ન થાય બીજી વાત કે ખટારો હાકી હિન્દુસ્તાન આખું રખડી આવ્યો પણ મેં મારા દેહને દારૂ પરમાટી હજી અડવા નથી દીધી આ રામદેવજી બાપાની સાક્ષી આપું છું કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો તેથી 5 લાખની શરત મારીને આવજો મારી સાથીમાં ડામ દઈ દો ખુમારી હોવી જોઈએ મારા મા બાપ કોણ મારું કુળ કયું મારું ખાનદાન કયું નાની ખુમારીની ખબર ન હોય તો મરી જવાય ભલા અને એમાં આપણે તો જગતના પાલનહાર છે આપણે કોકના ખિસ્સા ન ફાડી નાખાય બીડીયું ફાટું આપણે કોકને દેવું જોવે ઈ આપણે છે ખુમારી હોવી જોઈએ હમણાં વીર વસરાજ દાદાનો રાહડો ગાયો અરે ધડ પડે માથા લડે બાપુ આ કોઈ નાની વાતો છે કોની પાસે જઈને વાતો કરી બાપુ એટલે તો મહાપુરુષોને લખવું પડ્યું પાળિયા થઈને પૂજાવું ઠાકોરજી નથી થવું આખી દુનિયા બાપુ વાહ ઘા પહેરાવે અગરબત્તીઓ કરે દીવા કરે અણકોટ પૂરે ઈ કે અમે પાળિયા બરોબર છે મંદિરમાં નથી કવિઓને લખવું પડ્યું બોલા ગામો ગામ ઉભા છે શું હાવ ગાંડા છે એમને કઈ બૈરા છોકરા કઈ હશે જ નહીં કેવડા સમર્પણ કર્યા છે આપણે એ ન કરી કઈ કોકના ખિસ્સા ફાડવાનું બંધ કરી તો માથા લડ્યા છે આપડા ખરેખર રામદેવજી બાપાનું બાપુ એવું પ્રાગટ્ય તમે જો જન્મ ભૂમિકા ક્યાં છે અને રામદેવજી બાપા આવતા ક્યાં મીરાબાઈ ક્યાં જન્મ્યા ક્યાં વ્યાયા કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા ને ક્યાં વ્યાયા નથી લાગતું આપણી આ ધરતી કઈક પવિત્ર હશે એવું નથી લાગતું જ્યાં જન્મ ભૂમિકા છોડી નીકળી જાય તો આ ધરતીનો કઈક પાવર તો હશે જ તે અમે ગોકુળમાં ગયા હતા 4-5 ભાઈ બંધ ફરવા અહીંયા એક બાપુ હતા ને એક રૂમમાં નાનો હિંડોળો ને એક નાના કૃષ્ણ ભગવાનની મૂર્તિ ને અમે કીધું આ રૂમમાં કઈક હશે જોવાનું અમે ગયા
બાપુ બેઠા દે કે બેહી જાઓ, અમે બધા બેહી ગયા. ઈ કે 100 રૂપિયા લાવો. શેના? ઈ કે કાનુડા ને હિસકો નાખો. મેં કીધું કાનુડા ની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં જ કાનુડો અહીંયા વિયો આવ્યો છે. કાનુડો અહીંયા દ્વારિકા સાંઈ છે નહીં, કાનુડો અમારે ભેગો છે. અમે ત્યાં આંટો મારવા આવ્યો છે. આવીને એવી દુકાનો છે બધી. હું તો બધે કહું છું હરોફરો દુનિયા જોવા જેવી છે, એમાં ના નહીં. પણ મેન મુદ્દો છે ને મા બાપનો. મા બાપને બાપુ દુખી ન કરતા. એક મારી અંગત ભલામણ હાથ જોડીને વિનંતી કરું છું, જેવા હોય એવા. પણ મા બાપના બાપુ કાળજા ઠારજો, જિંદગીમાં કાંટો નહીં વાગે, આપણી ગેરંટી. અને માને ને બાપને પગે લાગીને જાવ ને, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગો ને તો હાલશે, ક્યાંય લાગવું જ ન પડે. મા બાપ જેવા ભગવાન બાપુ છે ને ક્યાંય નથી. એક લખવું હોય તો લખી લેજો. મા બાપ છે એ જ આપણા અન્નદાતા ગયો ને જગતદાતા ગયો ને ભગવાન ગયો, માતાજી ગયો ને કુળદેવી ગયો ને જે ગયો એ બધું એમાં આવી જાય. કોઈની પાસે નમવું ન પડે. એવો આપી રામદેવજી મહારાજ જન્મે મારવાડમાં અને વી આવે પોતાના નો સમજી કે આટલા આવવું પડ્યું. તમે અમને સાંભળો છો, અહીંયા જેટલી આબરૂ છે ત્યાં આવો તો ખબર પડે. દરબાર હાલો આમ, દરબાર હાલો આમ. ત્યાં જઈ કોક ને પૂછો કે શું ઘર જ્યાં કે આટાવડો આટો દેતો હોય, ઘરે ન દેખાડે. પોતાના નથી સમજી અને સમજી નથી કે ને એ ભાગની વાત છે. ભાગ વિના નર પાવતની તુલસીદાસ ને રામાયણમાં લખવું પડ્યું ભલામણ. એમના એટલું બધું રેઠું નથી. પણ રામદેવજી બાપાનું જયારે પ્રાગટ્ય થયું ને, હરજી ભાટીને પેલા મળ્યા. ભલે મળ્યા હતા બાપ અજમલ રાજાને મિલડદેને, પણ ખરેખર પરચો પૂર્યો હતો ને હરભુજીને પેલા મળ્યા ને. અને હરભુજીને ખબર પડી ને પછી હરભુજી એક કડી ગઈ એમને. રામો રેવંત ને ખેલવે અંતે દી છોટાય મેલીન કે એ પરતમ હરજી ભાટીને મળ્યા. એ દેદી હતા બાળવે એક બાળકના સ્વરૂપમાં બાપુ ઘોડો ખેલવે, છૂટા વાળ મૂકી અને ઝાપામાંથી બગાડ ધાટ કરતો ઘોડો આવે. અને હરભુજીને બાપુ સાક્ષાત દર્શન થઈ ગયા કે મારો બાપ જ આવ્યો. અને ગયા પછી હરભુજીને બાપુ એ ઘોડાની ગમસાણું જોવા હાટું થઈને બાપુ જે બોલો પાત કરતો હતો. અરે આનો બાપુ ઇતિહાસ તમે અંદર ઉતરીને ખોલીને જોવો તો તમને ખબર પડે કે કેવું જીવતું જાગતું પ્રમાણ છે અને પુરાવા છે અને પ્રગટ પરચાળું છે. એટલે હરજી ભાટી રામદેવજી બાપાને સોધામ ગયા પછી વાણીમાં કહે છે, મારા બાપ હવે તને અમારે જોવો છે, કેમ જોવો? એટલે વાણીમાં કહે છે, શું કહે છે? અનજોવા છે મારે ઈને ઘોડાનો રામાવીર પધારો લીલોડા તો ઘોડ લે લીલોડા તો ઘોડ લે. પીળી રે પિતાંબરી ને જરક પીળી રે પિતાંબરી ને જરક
લીલોડો તો ઘોડ મહાપુરુષોએ ઘણી બધી વાણી બનાવી, ભજન સમજાય એવી વાત નથી. સમજવા વાળા સમજે છે, અમે સમજી ગયા છીએ, તમને નથી ખબર પડતી એવી વાત નથી. હું તો અર્થ ન કરતા, પણ ભજન સમજવું ને એના માટે સદગુરુ જોવે. માથે ધણી વગેરે બાપુ આની ભાન ન થાય. જ્યાં જ્યાં ભજન છે ને ત્યાં વાતું પડી છે. એમને ભજન કોઈથી બને જ નહીં. અનુભવ કરી પોતે ક્યાં શું પડ્યું એનું પરફેક્ટ. ભજન ગાવું એના કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, જો જીવનમાં ઉતરી જાય તો જીરવવું બધા કરતા અઘરું છે. હારા બે ભજન ગાતા હોય તો આપણે સીતારામ તો આમ માથું, સીતારામ તો બોલ મરી તો તું જવાનું, જીરું વાતું નથી. કારણ કે હું કઈક શું એમાં હું નડે છે, બધી બાયું ચડાવે બધા, કોની પાસે વાત કરવી.
હું ધરવાન, હું પટાલ, હું કોળી, હું ભરવાન, બધા જીની પાસે જાવ એને ડોળા જ કાતરે. હું તો એમ કહું 18 વણમાંથી એક એકને બોલાવો ને એક હોળીમાં બેહારો, હોળી દરિયામાં વહેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરકી કરે, શું કામ બુડે છે. બુડે પછી એક થવું તે પેલા થાવ ને પછી દરબાર હોય તો મંડી જાય કાઢો ને મરશું. બસ આટલી જ વાર છે, કાંઈ છે જ નહીં વાતમાં. ભલામણ મારા જન્મે 2 અઢી કિલો નો હોય, 80 100 વર્ષ જીવે, શમશાનમાં હળગાવી નાખો, રખ્યા ભેળી કરીને ચોખ્ખો એટલે 2 અઢી કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. જો ઠેકડા મારવાનું વચ્ચે છે બધું. ને કે જન્મ થાય ત્યારે માએ બધી તૈયારી કરી રાખી હોય, ખોડિયા ખોયા ને ગોદડા નાન તેન બધું માએ રેડી જ રાખ્યું હોય. અને 60 80 100 વર્ષ જીવો ને પછી જેથી જવાનો ટાઈમ થાય ને તેથી બધું તૈયાર જ હોય. લાકડા હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ઘોંકા મારનારા હોય. ત્યાં પહેલી તૈયારી ને છેલ્લી તૈયારી છે તો એટલી નહીં કરી રાખી હોય. પણ હું મેં ટ્રેક્ટર લીધું, મેં ખેતર લીધું, મેં વાડી કરીને તો જાવ તો લેતા જાજો ને બીજા વાપરશે. અરે વજન છે નહીં, શું લઈને ફરો બધા. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, દિવાલમાં ઊંધી માથું રાખેલું, દિવાલ કોઈ અણિયું કોઈ હથોડિયું મારે, રિયો રિયો બબડે. એ કે કારખાના વાળામાં બુદ્ધિયું નથી કે ઊંધિયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીંયા જોઈએ કે શું છે કે ખીલ્યું જો નહીં કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ બોલો અહીંથી આમ પકડીને લઈ ગયા ને ત્યાં લઈ જઈને મારી કે હા રેડી આન કોની હતી. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો. પછી કે એવરેજ નો આવી, ચાથી આવે નકરી દિવાલો જ ફેરવી છે. અરે હળવા ફૂલ થઈ જાવ બાપુ, જીવે એવું આવ્યું છે. મને તો એમ થાય હવે આવા માંડવા તો લગ્ન વખતે નહોતા. કેવી ઈશ્વરની કૃપા છે વગડામાં. હજી આપણને આંખ જ નથી ઉગડતી. વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, હિલોળા કરે એવું મળ્યું. બોલા મને છોકરા કાજુ બદામની વગટ કરે. બોલો આપણને પારલે નથી ચડ્યું. હા કાજુ બદામ નથી ખાવું એમ કે ભાઈ ખાને, અમને પારલે નથી ચડ્યું, મોકો છે ખાને. આપણે થીગડા ઉપર થીગડા મારી મારીને મરી ગયા. આપણા ગઢા ભૂખ્યા હુઈ રહ્યા, ભૂખ્યા. છોકરાને ખવડાવે માવતર ભૂખ્યા હુઈ રહ્યા. બાપુ એ સમય મેં જોયો છે, આમાંથી ઘણા જોયો છે. રેવા સારું ઘર નહોતું તોય ન કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું. અને અત્યારે ભગવાન જેમ દેતો જો ને એમ ભૂખ ઉઘડતી છે, જેમ દેતો જો એમ ભૂખ ઉઘડતી છે. અત્યારે તમે જોવો તો કોઈને સંતોષ જેવો શેઠો જ નથી. ઓલી પરબ હોય ને પરબ અહીંયા કોઈ હારા માણે કોઈ ફ્રીજ બ્રીજ મૂક્યો હોય, કોઈને એમ થાય કે રસ્તામાં કોઈ માણસ નીકળે પાણી પીવા, પછી ઓલા ગ્લાસ હોય લોટા હોય ને એને હાકળે જ બાંધ્યા હોય. બોલો હવે આ લોટાને આ ગ્લાસ ને કઈ ભેંસું લઈ નથી જતી. કોણ આપણે લઈ જતા? કોણ લઈ જાય? આપણે ન લઈ જતા એને બાંધવા પડે. એ ગ્લાસ ને બાંધવા શું કામ પડે? હું તો આમ જોઉં ને તો મને એમ તો જેટલી માણસની બીક છે. આ 2 રૂપિયાના ગ્લાસમાં જીવ બગડતો હોય ત્યાં બાંધી છે ને અમને. તમે વિચાર તો કરો. ભલે હું કહું છું પ્લાસ્ટિકનો ગ્લાસ હોય 2 રૂપિયાનો આવ્યો હોય, પણ કોકે તો 2 રૂપિયા કાઢ્યા છે ને ખીચામાં, કોકને પાણી પીવા માટે. હવે ઈ ગ્લાસને લઈને આપણને ઠેલીમાં નાખતા બાપુ જીવ કેમ હાલે? બારું કેવું પડે. પછી દાણા જોર આવે કે શું નડતું હોય છે. હવે આ ગ્લાસ દાણા શું આમ આવે? માતાજી આ દાણા આ ગ્લાસ ગોચ દે. તમે કર્યા હોય તમને ન ખબર હોય. અંદરથી તો અવાજ આવે કે મારે બેટો ઓલા પણ ગ્લાસ હોય તો પણ તમે કઈ ન શકો. અંદરથી કોણ કે મારી પાસે ઓલો હાચો બેઠો શીખે. ઈ તો સત્ય જ કહેવાનો કે બેટા દાણા જોરાય કે ન જોરાય, પણ ઓલો ગ્લાસ પણ ઉપાડ્યો હતો ને ઈ જ અહીં પૂછાયું. તું કઈ નથી શકવાનો. દાણા જોરાવા જ ન પડે. તમે હાચા હોવા જોઈએ મારા રામ. કોઈની માથે વજન છે નહીં બાપુ. હિલોળા કરો, મોજ કરો, બાકી વાતમાં કાંઈ છે નહીં. આપણા બાપા ગઢા થીગડા મારી મારીને મરી ગયા, ભૂખ્યા રહીને મરી ગયા. એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને તો આપણી માં એમ કે લાઈ બેટા હું 2 ટાંકા લઈ દઉં. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. ઓલા જીન્સમાં તમે જુઓ માથા વ્યા જાય એવડા ફાંકા હોય. અને આપણે એમ કે કેટલાનું પેન્ટ આવ્યું કે 15,000. એટલે ફાટલાના 15 આવી જ ખબર નથી કે આવું ટાણું આવશે ને કે મેં હાસવીને રાખતા હતા તારી યાર મેં પ્યારા. અરે જો તો ખરા ભલા આમ ચકડું ફરી ગયું એવું નથી લાગતું.
આપણે એમ થાય ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, ઓલા દારૂ બાવળિયામાં ખપી જાય છે. જો પીપળા 2 કિલો ચોખ્ખું ઘી બજારમાં રાડ્યું પડો ન ખપે. ઓલો સાનો માનો વેચતો હોય પીપળા તોય ખપી જાય. જો ખોટું હાલ્યું. આ દુનિયા છે રામ. અને તમને મને ખબર નથી કે સાચું શું છે ને ખોટું શું છે, પણ ખોટા પ્રત્યે જ મને તમને જયારે ભાવ જાગે છે ને ત્યારે સમજી લેવાનો વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. તમારો વિનાશ થવાનો હોય ત્યારે જ તમને આપવું છે. અને બાબુ કાંઈક ઘર બરબાદ થતા મેં જોયા છે. હું તો જો કે અહીંયા બાપાની કૃપાથી તો એવું બને ત્યાં હોય નહીં, પણ હોય તો હું તો હાથ જોડીને કહું છું કે એ માર્ગે ચડતા નહીં. હા, એ સારું નથી. અને છેલ્લી અવસ્થાએ કદાચ તમને એવું લાગતું હોય ક્યાં તારા બાપના પૈસા તો પીજો, મને કઈ નડતું નથી, પણ છેલ્લે જો આપણા શબ્દો યાદ ન આવે તો બાપુ રામાપીર પાસે મેં ભજન ગાયા એ ખોટા. છેલ્લે રોતા ન આવડે, આપણા શબ્દો છેલ્લે તમને યાદ આવે એ વાત પાકી. બાકી ભગવાને આપ્યું હોય તો ખાઈ પીને આનંદ કરો, મોજ કરો, બાકી કાંઈ છે નહીં. રામ ને કૃષ્ણ જેવાને આ દુનિયા છોડવી પડી, આપણે છોડવી પડશે. એટલા માટે હરભુજી વાણી એક કરે છે. હરભુજી જો તમને એક રામદેવજી બાપુની વાણી, જ્યારે મેં કીધું ને કે કોઈ પણ વસ્તુ બને ને અહીંયા વાણી બને. એક સાખી છે એની તમને વાત કરું કે માયા હુદી ગોઠડી વજરના છે ગાળા, હાંગા બાપુ હલવાણા કંઈક સેડ્યા ને કંઈક પાળા. આ ક્યારે બની આમાં કોઈને ખબર છે? હું શું વાત કરું? કારણ કે બનાવી છે. કારણ કે કંઈક પણ વસ્તુ બને ને તારે અહીંયા કંઈક વાત બને. ભજન હોય, દુઓ હોય, સાખી હોય, લોકગીત હોય, છંદ હોય, કાંઈ પણ હોય ને અહીંયા એનો પ્રાણ હોય. આ સાખી એક સંતે લખી કે માયા હુદી ગોઠડી વજરના છે ગાળા, હાંગા બાપુ હલવાણા કંઈક સેડ્યા ને કંઈક પાળા. આ સાખી ક્યારે બનેલી? હજારો વર્ષ પહેલા. વેપારીઓ વેપાર કરે, ઉધારે આપે. રવિવાર જેવો દિવસ હોય એટલે ગામડામાં જ્યાં ઉધાર આપ્યો ને એની ઉઘરાણી કરવા માટે જાય. એક ગામમાં વેપારી ઉઘરાણીએ ગયો. તેથી રાણી સિક્કા રૂપિયાનો જમાનો, અને જબાના ખીચા ઉઘરાણી કરીને 2 ખીચા ભરી અને નીકળ્યો ઘર બાજુ વળવા. દી હાથમાંનો ટાઈમ. એને એમ થયું કે વેલા દી હાથમાં પેલા અંધારું થયા પેલા ઘરે પહોંચી જાવ. નેરિયા જેવો રસ્તો વચ્ચે આવે, ઊંડો, 2 બાજુ ઊંચો અને નીચે ઊંડો રસ્તો નીકળ્યો. એ રસ્તામાં ઉતર્યો, સામેથી એક રીંછ ઉતર્યો. હવે તારે એવું હતું નહીં, 2 ઓલા રીંછ સામે ઉતર્યો, અહીંથી વેપારી જાય. 2 જણા વિચાર કરવા મનાણા. આને એમ થયું કે રીંછ મને મારી નાખશે. રીંછને એમ થયું કે માણાનો ભરો ન કરાય, મને મારી નાખશે. 2 જણા વિચાર કરે, હરવા 2 હલ્યા આવે. 2 થોડી હિંમત કરી અને હામાં 2 પડખે આવ્યા ને, 2 ની હામી નજર, 4 નજર ભેગી થઈ ને પેલો વેપારી બી ગયો કે આ મને મારી નાખશે. એટલે એને સીધા કાન પકડી લીધા. એ કાન પકડી લીધા. રીંછને એમ થયું કે હવે આ મને મારી નાખશે, એટલે મીંડો 2 ઠેકડા મારવા. આ કે જો મૂકી દઉં તો મને મારે. રીંછ મુકાવા માટે મથે અને આને એમ થયું મૂકી દઉં મને મારે. 2 મીંડા ઠેકડા મારવા. જબામાંથી પૈસા મીંડા પડવા. એ કે હવે ભારે કરી જો, આ મૂકીને પૈસા લેવા જો મને મારી નાખે. પણ કુદરત ને કરું ને હાંગાજી દરબાર ઘોડી લઈને હાલ્યા. અને બાપુ નજીક આવ્યા ને, વેપારી તો હોશિયાર માણસ હોય. એ કે બાપુ આ રીંછ ને જો, એ કે ખંખેરવું પૈસા કરે. બાપુ નજીક આવીને જોયું તો પૈસા ખરેખર પડેલા હેઠ. તો બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શું ખંખેરાસ? તો કે બાપુ આયલો તમે તમારા ગામની સીમનું હોય. બાપુને પકડાઈ દીધા, ઘોડેથી ઉતર્યા. એ કે બાપુ મારા ખેડવેલા છે મને લઈ લેવા દીધા. હાલ આવીને કુપડે હાલ. કયા ઘા ભેગા કરીને બાપુ એ જીવો એને હગડ પડ્યા છે. કેવો જીવો છે બાપુ? પછી મીડા ખંખેરવા શું કરે નથી. આપણે એમ કોકના ઉસકાઈ ખંખેરતા એવું નથી લાગતું. અહીંયા લખવું પડ્યું માયા હુદી ગોઠડી. આ માયામાં બાપુ વળ્યા ને એમાં હલવાણા. એમ તમે નું છે ને બધા હલવાણા. એક ભાઈ જાત્રાએ જતો હતો ને, હાલીને ખાટલો ભેગો લીધો. બોલો, કોકે કીધું એક ભલામણ ખાટલો હાલીને જાવ એમાં ખાટલા હોય. એ કે મને હેઠે ની અંદર નો આવે. એ કે પણ આ ખાટલો શું ભાવ પડે? કે જે ભાવ પડે પણ મને હેઠે ની અંદર નો આવે. 100 કલાક હુવે ને 18 કલાક ઉપાડે. નથી લાગતું આપણે 2 રોટલી ખાવીને 18 કિલો ઉપાડતા હોય એવું નથી લાગતું? હળવા ફૂલ થઈ જવાની જરૂર છે. ભલામણ આનંદ કરો, મોજ કરો. હરભુજી રામદેવજી બાપાના માસીના દીકરા ભાઈ થાય. અને રામદેવજી બાપાને સોધામ જવાનો સમય થયો ને
એટલે એમના કુટુંબને ભેળું કર્યું. કારણ કે રામદેવજીને ખબર હતી કે હરભુજીને મેં વચન આપ્યું છે મારે ભેગું થયા વગર રહી ગયું છે, મારો સમય થઈ ગયો. એટલે કુટુંબને ભેળું કરી અને કહે છે કે હવે મારો સમય થઈ ગયો, તમે મારી તૈયારી કરો. પણ એક વાત હું તમને કહું, મારી સમાધિ દેવાઈ ગયા પછી બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવે અને એમ કે કાંઈ પીર મળ્યા હતા, કોઈનું માનવાનું નહીં, સમાધિ ખોલવાનો પ્રયાસ ન કરતો. આવું રામદેવજી બાપાએ પોતાના કુટુંબને કીધેલું. અને તમે મારી ઉપર ભરોસો રાખજો, ત્રીજી પેઢીએ પીર થશે. બધી તૈયારી થઈ ગઈ અને જે કઈ કાર્ય હતું બધું પૂરું થઈ ગયું. અને રામદેવજીની સમાધિ દેવાઈ ગઈ. ઉડતી ઉડતી વાત હરભુજીના કાને પડી. હરભુજીને કીધું કે રામદેવજી બાપા શરીર છોડી દીધું. હરભુજી માનતા નથી, ખોટી વાત બને જ નહીં. તો વચનનો પાકો માણસ છે, મને કીધું હું તને મળ્યા સિવાય જઈશ નહીં, અને મને મળ્યો નથી ને જાય જ નહીં, કોઈ દી જાતું હોય છે. ઈ કે પણ અમે ન્યા જતા મુઠ્ઠી માટી અમે નાખી છે કે વાત બધી બરોબર, પણ હું અહીંયા જાઉં અને અહીંયા જઈને પાકું કરું પછી વાત. બાકી હું તમારી વાત માનું નહીં. ત્યાંથી બાપુ ઘોડે ચડ્યા હો હરભુજી, ઘોડે ચડ્યા અને રણુજા આવે. અને રણુજાના સીમાડે આવે ને તો બાપુ રામદેવજી બાપાના ઘોડા ચડતા હતા અને રામદેવજી બાપા બેઠા હતા. અહીંયા હરભુજી આ વાણી લખી, હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના. અહીંયા જણા બે હરભુજી અહીંયા ઉતર્યા, બે ભાઈ ભેટ્યા. હરભુજી રામદેવજીને કહે છે કે મેં તો આવી વાત સાંભળી હતી. રામદેવજી વાતનો ગોળો ટોળો કરી નાખ્યો કે આ તો જગત છે, ગમે એ વાત કરે. બે આપણે કહુંબો નથી પીધો ઘણા ટાઈમથી, કહુંબો બનાય વાતને ગુપ્ત કરી નાખી. અને પછી કહુંબા પાણી કરી અને પછી રામદેવજી બાપા રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડીઓ, પામરી 4 વસ્તુ સમાધિમાં મૂકેલી હરભુજીને આપી. એ કે તમે ગામમાં જાઓ. અને એ ગામમાં જાય છે ત્યારે હરભુજી વાણી કરે છે. ઘોડો આવતો તો આખો ડાયરો વિચાર કરે કે આ ભાઈ જો ભાઈ વિયોગ્યાને શરમ નહીં આવતી હોય, ઘોડા ઉપર બેહીને આવે. અહીંયા આવીને પેછે આખો ડાયરો શું બેઠા છો? એ કે હું ભલામણા રામદેવજી બાપા વિયાઈ ગયા 3 દી થયા. હરભુજી દાંત મીઠા કાઢો કે રામદેવજી બાપા તો મને અટાણે મળ્યા છે આપે સીમાડે. તો કે આખું ગામ ખોટું તું હાચો. અને એ રતન કટોરો, અમલની ડાબલી ને આ બધું બતાવ્યું કે આ મને રામદેવજી બાપાએ આપ્યું. અને બધાને શંકા જાગી કે આપણે સમાધિ દઈને અવતાર્યા પછી માથું મારી નીકળી ગયેલા, હલો ખોદવા જાવ. અને અહીંયા ગયા અને ઘા કરવાની તૈયારી કરીને આકાશવાણી થઈ. એ મેં તમને હું કીધું તું,
હવે હું અહીંયા કાયમ દુકાળ પડશે. હવે તમારે જે કરવું એ કરજો. હવે અહીં પીરી નહીં થાય ને કાંઈ નહીં થાય. હવે હું જાઉં છું સૌરાષ્ટ્ર. પેલું પીરાણું કેબીનાથ ને પાળિયાદ આપણું બાપુ આજે એક એવું ગામ નહીં હોય કે રામદેવજી નું મંદિર ન હોય, રામદેવજી નો નેજો ન હોય, રામદેવજી નું મંડળ ન હોય. બાપુ એક ગામ નહીં હોય. કેવડી કૃપા. અને જો રામદેવજી બાપાની વાત એનું કુટુંબ સમજી ગયું હોત ને તો રાજસ્થાન આજ હોનાનું હોત. પોતાના નથી સમજી ગયા. રાવત રણસિંહ ને પરમોદવાનો ઢેલડી નગર જોજો. એક વાત સાંભળજો, પાટની પરંપરાની વાત કરું. અહીંયા મને વાત કરી દર બીજે પાટ હોય છે. બહુ ધન્યવાદ. પાટની પરંપરાની બાપુ છે ને 80% ખબર જ નથી પાટ છે એ શું છે. સનાતન ધર્મ કોને કહેવાય એ તો પાટની પરંપરા જાણતા હોય ને ખબર હોય. ઢેલડી નગર આપણું મોરબી રાવત રણસિંહ ને પરમોદવાનો હતો ને તેથી રામદેવજી બાપા હતા. ગત ગંગા જેને કહેવાય. જેસલ તોરલ રૂપાદે માલદે કતીબસા હુરમબાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીયો કોટવા ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નીરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા. એમાં અમીર ને ગરીબ ને ઊંચ ને નીચ ને સ્ત્રી ને પુરુષ ને બધા હતા. આ બધું મટી જાય ને પછી ભજન ની શરૂઆત થાય. આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી. આ બધું આપડા બારણા બંધ થઈ જાય ને પછી આનો ગણે મંડાય. ભજન આખી વાત છે. એમાં ઊંચ નીચ ને હું તો એમ કહું ખોળિયા જુદા હોય જો જીવ એક થઈ જાય ને તો મળદા આજે બેઠા થાય. બાપુ ઈ આ પાટની પરંપરા છે. ઈ રાવત રણસિંહ ને પરમોદવાનો વાયક ઝીલાઈ ગયું અને રામદેવજી બાપા નેતલ દેને કહે છે. કારણ કે આ જતી સતી ની વાત છે. નેતલ દેને કહે છે ફલાણી તારીખે આપણે ઢેલડી નગર જવાનું છે અને તેથી નેતલ દે નો માન્યા. આખે રમતા હોય એમાં જોયું હોય તમે નેતલ દેનો ઇતિહાસ કેટલો આવે. એમાં 4 ફેરા ફરે એટલું મેં ભાડ્યું, બીજું કઈ ભાડ્યું નથી. કોઈ કઈ લાંબો ઇતિહાસ મેં ન જોયો. અડધું અંગ ન સમજી શકે બીજા શું ભલા મને દુઃખ આપણે વ્યક્ત કરવું. રામદેવજી બાપાએ વાત કરી કે આવી રીતે જવાનું છે તેથી બાપુ ચોખીને ગઈ ના પાડી દીધી. તમારે જ્યાં જાવ ત્યાં જાવ, હું નહીં આવું. અને ડાલીબાઈ જીભની માનેલ બેન રામદેવજી બાપાના ગાયોના વાસડા ચારવાનું કામ કરે. લઈને નીકળે બાપુ મોટાભાઈ જય માતાજી કહીને વહી જાય. એમાં એ ડાલીબાઈ નીકળ્યા. રામદેવજી દાતણ કરે છે જય માતાજી કર્યા, બે જય માતાજી કર્યા. અને પછી ડાલીબાઈ કહે છે ભાઈ આ તમારા મોઢા ઉપર કઈ ચિંતા હોય એવું લાગે છે. એ કે ના ના એવું કહે છે. એ કે ના ના સાચું ન કહો તમારી બેન ડાલીના સોગંદ શું છે. અને રામદેવજી બાપાએ વાત કરી કે જતી સતી ને સ્ત્રી ને પુરુષ ને બેન જવાનું હોય તારી બાજુ વાત ઉપર ધ્યાન આપજો. જો એ વખતે રામદેવજી બાપાએ પતિ પત્ની ને જવાનું હોય એમ કીધું હોત ને તો ડાલીબાઈ રહી જાય. સ્ત્રી ને પુરુષ ને જવાનું હોય અને તારી બા એ કે ના પાડે છે. એ સ્ત્રી ને પુરુષ ને જવાનું કીધું ને એટલે ડાલીબાઈ નું બાપુ કામ થઈ ગયું. એ કે મારી બા ના પાડતા હોય તો હું સ્ત્રી શું નો હાલું. રામદેવજી બાપાની આંખમાં આહુડા આવી ગયા. એ કે તું હાલ ખરી પણ દુનિયા શું કહે છે. તેથી ડાલીબાઈ એમ કે તારું પેટમાં પાણી ન હલે તો તારો ઢીસણ દબાવીને હું આવી બેહીમાં તું હું કામ ને મુજાશ. આનું નામ કહેવાય વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બાપુ ડાલીબાઈ બાપુ કરી ગયા ને ઘરનો અડધો અંગ રહી ગયા. બહુ બાપુ અટપટી વાત છે. ભજનની વાત છે ને બાપુ અટપટી છે. એના માટે બાપુ સદગુરુ સિવાય કોઈ નિહાળમાં કોલેજમાં કોઈ નથી સમજાવતું. હું તમને એક આ ગણપતિ ઉત્સવ ગયો ને બધે ચારે બાજુ હર હર ને હર થતું હતું. ભોળાનાથ ને શ્રાવણ મહિનો ગયો ને ચારે બાજુ હર હર થતું હતું. ત્યારે ભોળાનાથ ને એક કોર મૂક્યા, રામાપીર ને ઉપાડ્યા. હવે રામાપીર ને એક કોર મૂકશે ગણપતિ ને ઉપાડશે. ઈ પછી જાય છે તો હમણાં દિવાળી આવશે, માતાજી આવશે. હા માં અંબે માં અંબે આપણે એમ બધા પછી વહી ક્યાં જતા હશે. આ બધા ગણપતિ નો ઉત્સવ અત્યારે ચાલુ હોય કે પૂરો થયો હોય મને બહુ ખબર નથી. અને હું એમાં ઊંડો ઉતરતો નથી ભાઈ, ખોટું કેવું. મેં ભોળાનાથ ને પાણી ન સડાયું તમે જે માનતા હોય. હું બારોબાર પગે લાગી આપણને ઈ પાય આપણે શું એને પાવી. આપણી શું હેસિયત હતી એને આપણે પાણી પાઈ દૂધ પાઈ. ઈ ગણપતિ ઉત્સવમાં હું એક જ તમને દાખલો આપું કે ભોળાનાથ નો દીકરો ગણપતિ ને ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું કાપીને લગાડ્યું. કે ઇતિહાસ બોલે છે ને આપણે મૂર્તિમાં જોઈ છે હાથી નું જ છે. હું એમ કઉ છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું. હાથી નું કાપ્યું શું કામ લગાડ્યું છે. અને હાથી નું માણાના શરીર પર હાથી નું માથું ફિટ થાય.
તમને કેમ લાગે આવડું આવે ફિટ થાય આપણા શરીર ઉપર ફિટ થાય અને હું એમ કહું છું કે ભોળોનાથ એવડું મોટું હાથીનું માથું જો ફિટ કરી શકતો હોય તો એનું જે હોય એ ત્યાં જ કાપેલું પડ્યું એનો ફિટ કરી શકે અરે આ બીડીઓ ઠૂઠા વીણતા થઈ જાય એવું છે 100% સાચું હાથીનું જ છે હા એમાં કઈ ખોટું છે એ વાત નથી ને આધુનિક યુગ બાપુ કોમ્પ્યુટરનો યુગ છે હાલવા ન દે 100% સાચું હાથીનું જ છે આપણા ચકડા ગઈ ગયા એટલે સમજાતું એક વાણી કે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મે માં વાહ ભાઈ નાખે ને પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા પછી મારી માં હોય આવું નથી સમજાતું એ તમારો વિષય છે એમ કહે છે હોય આ સદગુરુ સિવાય કોઈ નો સમજાવી શકે राम किसी को मारे नहीं ऐसो पापी नहीं है राम आपे आप मर जाते करते कूड़े काम के राम कोई मारतो नहीं था रावण ने वाली ने बधाने कोई ने मार्या रावण के હું ન કહેતો અરે મગજમારી વાળું છે મારા જેવું કોઈ તમને નહીં આના સમજવા માટે એક રામ દશરથ का बेटा एक राम सबका घट में बैठा एक राम सकल पदार्थ एक राम सबसे न्यारा बापू ભજવાનો છે જુદો ને ભજી છે જુદો विश्व व्यापक निरंजन निराकार से आपड़ा जेवो છે જ નહીં પાંચ તત્વનો દેહ છે ને હમણાં લખને ભજન કર્યું ને આત્માને ઓળખ્યા વિના લખ 84 શું કહેવા માંગે છે કોઈને ઓળખાણ કરી આમાં આત્માની બધાયના આત્મા છે મારી પાસે ગોઠવેલા ના આત્મા નીકળી જાય તો બે દિન ગંધ થઈ જાય આત્મા તો છે ઓળખાણ કેવી રીતે કરવી કરો અરે મારા રામ એવી હાવ નાની આ મીરાબાઈએ વાણી બનાવી અને કાગડા ને કોયલ ને શું કામ ગોઠવા એમ કહેવાય કે દરબાર ને પટાલ ડખા જેવા થાય એટલે અહીંયા કાગડા ને કોયલ જ ગોઠવવી પડે કાગડો ને કોયલ રંગે રૂપે એક છે ને એના હાર થી ઓળખાય ને એના ચારા થી ઓળખાય દરબાર નું પટેલ નું કીધું હોય સવારે અમને હળદર ફરેવા કરી નાખે ને આમાંય કાગડા ને કોયલ આમાંય હોય હંસ ને બગલા આમાંય હોય સંતોએ આપણને જ ટકોર કરી છે જે વાણી છે ને બાપુ તમને મને જ લાગુ પડે પણ આ સદગુરુ વિના બાપુ ખબર ન પડે એક તમને રામાયણ નો દાખલો આપું સબરી એક ભીલની દીકરી માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ એક વેદ નું શાસ્ત્ર નું પુરાણ નું કોઈ જ્ઞાન નહીં અને એના ગુરુ મહારાજ એમ કે બેટા અહીં બેહી જા વેલો મોડો રામ આવશે અને 7-8 વર્ષની દીકરી 10 વર્ષની એ આંગણું વાળી છોડી સાફ સૂફ કરી અને રાખે હમણાં આવશે હાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં કાલ આવશે બીજે દી એનો ઈ પ્રોગ્રામ હાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં કાલ આવશે ચાંદીના પતરા જેવા વાળ થઈ જાય અને રામચંદ્રની રાહ જોઈ અને બાપુ બુઢી 80 વર્ષની ઉંમર વહી જાય અને ગુરુ મહારાજના શબ્દ ઉપર ધારણા રાખીને બાપુ એ ડોસી બેઠી હતી અને રામ ને લક્ષ્મણ જ્યારે માં ભગવતી સીતાની શોધ કરવા માટે નીકળ્યા અને ઈ મલકમાં આવ્યા ને ત્યારે પ્રકૃતિ રામનું ભજન કરતી ઝાડવાના પાંદડામાંથી અવાજ આવતો હતો રામ 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 લક્ષ્મણ રામ ને પૂછે છે મોટા ભાઈ કયો મલક આવ્યો આ તો પ્રકૃતિ તમારું ભજન કરે છે રામ કહે છે જો હામી ઝૂંપડી રહી ને એમાં એક ભેલની બાઈ મારા નામના જાપ કરે છે જા તો જો તો શું કરે છે અને સંતોનું મંતવ્ય છે ભાઈ એક જગ્યાએ બેન તમે 3.5 કરોડ નામના જાપ કરો ને એટલે ધરતીમાંથી અવાજ આવે ને માંડવામાંથી આવે ને દિવાલમાંથી આવે 3.5 કરોડ નામના જાપ થવા જોઈએ પણ આપણો ટાંટિયો જ નથી તકતો છે શું આપણે જાપ કરીએ સબરી બાપુ 80 વર્ષ સુધી જેને નામ લીધા એને પ્રકૃતિ ફેરવી નાખે કે ન ફેરવી નાખે એ લક્ષ્મણિયા જોવા જાય અને સબરીની બાપુ ભક્તિ જોઈને શેષ નાગનો અવતાર પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ લક્ષ્મણ હા એ કે મારા ભાઈના નામ ઉપર એને આખી જિંદગી ઓળ ઘોળ કરી નાખી અને રોતી રોતી બાપુ આમ નેજવા કરીને જોતી હતી કે રામ ક્યારે આવશે હવે મારે જવાનો સમય થઈ ગયો મેં તો મારા ગુરુને પૂછ્યું નહીં કેવા કપડા પહેરીને આવશે કેવું વાહન લઈને આવશે રામ નહીં આવે એ નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું ન પડે મારા ગુરુ ઉપર બાપુ ગુરુ મહારાજ તો બનાવ્યા હોય તો વિશ્વાસ હોય તો બનાવજો નકર કંઠીઓના ગાળિયા નાખતાય નહીં એટલે લક્ષ્મણિયા ઉભો છે અને સબરી બાપુ રોતી રોતી ગાતી હતી શું ગાતી હતી ઠાકર મને તું મેલ માથે
બેકિંગ નથી આવતું સેજે. તું છો એકલનો વેલી, અમે તારા અંગ કેવાઈ, બીજા કે આશરે જાય. સબરી કે છે અમે તો તારું અંગ છે, એક માણાને બાપુ હાથ નો હોય, એકાદી આંખ નો હોય તો માણા કેવો લાગે? અમે તારું અંગ છે, જો તું નહીં આવી તો તું ભૂંડો લાગીશ. સબરીની બાપુ વેદના હતી ને, અને તમારી મારી વેદના નથી કે બાપુ નગર રામો હાજે તમારા ઘરે આવે, પણ પીડા તો હોવી જોઈએ ને ભલામણ આવી. પછી હાકડીમાં આવો ને હનુમાન ચાલીસા ચાલુ કરો તો હનુમાન થોડો આવે, એ તો રોજનો રિયાઝ હોય તો આવે. કાલા ઘેલા અમે એ તારા કેવાય ન જપીએ તારા તારી હારે મારે જૂનો નાતો. આપણે બધા છે પણ આપણે ભૂલી ગયા. સબરી કે છે મારે નાતો છે તારી હારે, આપણે નથી. અને આપણે નો હોય તો આ શું લેવા આવ્યા છે? આ નાતો છે એટલે આવવું પડે. તારી હારે મારે જૂનો નાતો, હવે બીજે ક્યાં જાઉં બાપ? ઠાકર મને મેલ માઠેલી, તું છો એકલનું વેલી. મધ દરિયામાં એ મારું આણું પડ્યું છે ને થાય છે આવાકનો. આ સંસારના સાગરમાં બાબુ આપણા બધાના હોડા હેલા જાય, ક્યારે ગલોટીઓ ખાઈ જાય કોઈ ભરવો નથી. ઓલા કોરોના આવ્યો તો કેટલાયના ગલોટિયા ખાઈ ગયા. લ્યો કોને બસાયો? મારો છોકરો ને મારી વહુ ને મારા બાપા ને કોઈને અડતું નતું. એટલે તારી વહુ છે ને એટલે જીસીબી થી પાણા હડસેલા હડસેલતા બોલો, કોઈ ધણી નહોતું. આટલી જ વાર છે, કાંઈ છે નહીં વાત. એટલે સબરી કહે છે અમારું તો સંસાર સાગરમાં હોડા હેલા જાય. મારા બાપ તું જો કાંઠે ફુગાડી તો ફૂગે એવું છે. મધ દરિયામાં એ મારું આણ પડ્યું છે ને થાય છે આવાકનો. અમારા વાણનો ખારવો બની તું એ ઉતારજે ભગવાન. ઠાકર મને મેલ માટેલી, અન તું છો એકલનું વેલી. આટલી વાત સાંભળીને લક્ષ્મણ બાબુ ધ્રુજી ગયો. હળી મૂકી રામચંદ્ર પરમાત્મા પાસે જઈને કહે છે દોડો 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 નકો ઓલી ડોશી હમણાં મરી જાય. અને રામચંદ્ર પરમાત્મા અહીંયા પાયા આવ્યા ને બાબુ પગના આંખના આંવડાથી પગ ધોઈ નાખ્યા. મારો રામ આવ્યો, મારો રામ આવ્યો. રામનો હરખ તો એને હતો જ, પણ મારા ગુરુ બોલે આજ સાચું પડ્યું. એનો જે હરખ હતો ને એની કહું તૂટતી હતી. રામાયણ તો રામાયણ છે ભલામણ. રામાયણમાં એક સાખી લખી છે વશિષ્ઠ મહારાજ, ઈ બોલ્યા છે. અને તુલસીદાસે એક સાખી લખી છે, ઈવડી જ લખી છે. અને એનું એમાં વર્ણન કર્યું છે. સુનહુ ભરત ભાવિ પ્રબળ જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે. આજે કોઈને ખબર નથી. જીવન મરણ જસ અપજસ નફો અને નુકસાન આ 6 વાત બાપુ કોઈના હાથની વાત નથી. આજે વિજ્ઞાન ગમે ત્યાં પૂગ્યું. આપણે આવ્યા કેવી રીતે કોઈને ખબર હોય તો કયો, જવાનું છે કેવી રીતે ઈ ખબર હોય તો કયો. કોઈ પણ માણસ ધંધો કરે તો નફા હાટું જ કરે છે. બધાને નફો નથી થતો, એનું કારણ શું? અને બધાને નુકસાન નથી થતું, એ કોઈને ખબર નથી. તો જ મળે કે અબજા મળે. અમે અહીં આવ્યા છે, અમને 5 જણા હારાય કે 5 એમ અબજાય દે. અહીં જજ મળવાનું છે એવું થોડું છે? ઈ કોઈને ખબર નથી. વિજ્ઞાન ને જ્યાં જાવ ત્યાં જાય 6 વસ્તુ આવડી. આજ સાખી તુલસીદાસે રામાયણમાં લખી. અને રામાયણમાં એમ કીધું કે આમાં નુકસાન કોને થયું, નફો કોને થયો. તો નુકસાન થયું રામચંદ્ર પરમાત્માના માં કૌશલ્યા ને જુવાન જોત દીકરો ને વહુ બે વનમાં જતા હોય તો માં માથે કેવી વીતી છે. અને નફો થયો બાપુ સબરીને.
ભીલની દીકરી કાંઈ નાતી નેડો નહોતો, રામને અહીંયા જવું પડ્યું, એને નફો થયો, હગી જનેતાને દુઃખ થયું. તો જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું? મૃત્યુ મળ્યું રાજા દશરથ. રામ જેવા દીકરા હોવા છતાંય બાપુ મૃત્યુને રોકી ન હોય. મૃત્યુ મળ્યું રાજા દશરથને અને જીવન મળ્યું અહલ્યાને. પગડ્યો ને બાપુ હરાપમાંથી મુક્ત થઈ ગઈ. તો જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો? અબજ મળ્યો કઈ કઈ ને, અને જ ખાંટી ગયા વાંદરા. કોઈ કામમાં ન આવ્યું રામ. એટલે આમાં તો કોને શું થવાનું છે ને હજી કોઈને ખબર જ નથી. પણ ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકોથી આવવું જોઈએ. આ રામદેવજી બાપાનો દિલુભા બાપાના રામદેવજી બાપાના મંદિરે આપણે જાવું છે એવું માલપાથી ઉગવું જોઈએ. ઉગે નહીં ન મેળ પડે. અમારા કઈક ભાગ છે આ બાપાના દર્શન કરવાના, તમારા ભેગો આનંદ કરવાનો, આ ડાયરામાં લાભ લેવાનો હોય છે ને. અમને આ ગામ જ નથી જોયું. ગામ અમે તો અહીંયા અમે તો રાજી રાજી થઈ ગયા કરે. આ તો પડખામાં હતું અત્યાર સુધી અંધારામ રહ્યો. પણ આ બધું ભાગ વિના બાપુ પતે એવું છે. એટલા જ માટે એ હરભુજીની વાત આપણે અધૂરી હતી. હરભુજી કે છે કે રામ જોત અને મારા નામના 5 ગાણા ગૌરવજો. કોઈ પણ 100 રૂપિયા હાજરી આપીશ. આ તમને ભરોસો હોય કે ન હોય, અમને ભરોસો છે. કાંઈ ક્યાંક બેઠો હોય ને બેઠો હોય. બાપુ એના સોમુખે બેઠે, સોમુખે રામદેવજી બાપાએ કીધું. પછી હરભુજી રોતા રોતા ગાય છે કે હવે અમારા મંડપમાં તમે કેદી પધારશો? એટલે હરભુજી કહે છે અને ચોથા રાસુ બાપુ રામદેવજી બાપા એટલા માટે કીધું છે આજે તમને જો ભરોસો હોય ચોખ્ખી જોત કરી, ચોખ્ખા ઘીની જોત કરી અને એના ઉપર ભરોસો રાખજો ને બાપુ. કોઈ કામ ધારણ જો ન થાય તો બાપુ રામદેવજીનું પ્રમાણ ખોટું પડે. રામદેવજી બાપાએ તો ઘણી બધી વાત કરી. 24 ફરમાન લખ્યા છે. ધર્મથી ઢોકળા રહેજો, પાપથી આગા રહેજો, ઘણી બધી વાતો કરી છે. અને હું તો એમ કહું છું કે રામદેવજી બાપાની રાય રહ્યો ને, કોઈની પાસે બાપુ લાંબો હાથ જ ન કરવો. એવું જાગતું જીવતું પીરાણું છે બાપુ. આ સવારામ બાપા પીપળી તમે જોવો તો ખરા. જતવાડનું પીપળી કહેવાય, એના બદલે સવા ભગતનું પીપળી કરી નાખ્યું, નામ ફેરવી નાખ્યું. પ્રતાપ આનો છે. એમ નામ બાપુ મેળ નથી પડે એવું. કારણ કે
હું તમને એક જ વાત કરું કે એક આ બુશર્ટ હોય ને બુશર્ટ એને ધોવો ને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે, પાણી જોવે. મેલો એની આઈથે થાય, મેલા નથી કરવા પડતા. તમારે લખાણ હોય ને લખાણ એ તમને કરાવી કોક દે, મુકાવી ન હકે પછી કોઈ. ખરાબ તો થઈ જવાય, ખરાબ કરાવે એમાં તો તમને કેટલાય હોય. સારું થવામાં જ મહેનત કરવી પડે. કોકના ઝેર બાપુ આપણે પીવા પડે. સ્વર્ગ જોતું હોય ને તો આપણે મરી જાય, કોકને મારે આપણને સ્વર્ગ ન મળે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈ છે, કોઈ કચરો નાખતા જોઈ તો એ આવે કે? કરોડ રૂપિયાનો બંગલો બનાવ્યો, બારી બારણા હોય ને બધા પડદા બાંધ્યા હોય તો પછી કચરો કરે ક્યાંથી? એટલે જ મહાપુરુષો કહે છે કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન રૂપી માલ પર કચરા પોતા કરતા રહેજો ને કચરો કરી જાય છે, કોઈ નહીં કાઢે. આ દેહની માલિકો ભજન સિવાય બાપુ ઉધાર નથી. ભજન જ એક તમને કહું, એક ઘડી આતી મેં પુનિયાદ માણા એક જ ભજન કરી શકે. લખવું હોય તો લખી લેજો. આ 84 લાગીઓની છે ને એમાં દાંત માણા એક જ કાઢી શકે. બોલો તમારે ગમે જીવને જોવું હોય જોજો, કોઈ દાંત નહીં કાઢી શકે. કૂતરું હોય કૂતરું એને તમે હારા મારું ખવડાવે પૂંછડી પટપટાવે, દાંત નો કાઢી. ભેંસ હોય ને ખોળ ને ખાંડ ને બધું દેવો તો અંદર અંદર રાજી થાય કે આજ મજા આવી, પણ દાંત કાઢીએ. દાંત માણા એક જ કાઢીએ તો માણા એક જ અઢી મણના થોબડા લઈને ફરે. માણા જેવું તો બાપુ પ્રાણી ભગવાને જે બનાવ્યું છે ને, તમે જોવો તો ખરા આપણું શરીરમાં કોઈ ભાણ, એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં, ઠીક કરીને બેસી જા, પછી કરવું પડે નહીં કાંઈ. શરીરની રચના જ બાપુ ઈશ્વરે એવી કરી. જો આંખો બે આપે ને બાપુ આખી દુનિયા દેખાય ને, એક આંખથી જોવો ને તો એક જ દેખાય ને, બે આંખથી જોવો તો એક જ દેખાય. મેં કે હાઈવે ઉપર બે આંખો બે ખટારા નો દેખાય. એક ખટારો હોય બે આંખો છે, બે નો દેખાય, ભડે લઈને ભટકાય નહીં ખબર પડે કે આ તો એક જ હતો. શરીરની રચના કેવી છે તમે જો, આપણા શરીરમાં જેટલી રૂવાટી છે ને એટલા હોલ છે, અને શરીર આખું લોહીનું પાણીનું છે, પણ એક ટીપું ત્યાં લીક થાય. કેવું બનાવ્યું કેવું. બીજી વાત તમને એ કહું કે આ શરીરનો કલર કેવો છે, હજી આજનું વિજ્ઞાન ગોતી નથી. આને લાલય ન કહેવાય, આને ધોળોય ન કહેવાય. તમે હારા મારું વાહન હોય ને ગમે એવા કિંમતી ટાયર નાખો ને તો ગઈ જાય. તમારા ટાયર ભગવાને નાખ્યા ગાય છે, હાલી હાલી તૂટી જાવ તો નો ગાય. એને ટાયર કેવા ફિટ કર્યા. અરે ઈશ્વરે બાપુ જે રચના બનાવી છે ને, આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને પોતે. હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે, પાવાગઢ વાળા કે દ્વારકા જવું, તો હાચું ક્યાં છે? અરે અમે તો ક્યાંક ક્યાંક જઈએ ને પ્રોગ્રામમાં જઈએ ને તો પછી એમ કે બાપુ હાલો ને અમારે ઘરે પગલા પાડો, અમારે ઘરે પગલા પાડો. એટલે ભાઈ અમારા શું પગલા પાડવા? કોઈક સાધુ સંત નાના હાલો હાલો આપણે લઈ જાય ધરાર, આપણે હાલો ને રાજી થાય જાય. પછી ત્યાં ચા પાણી બાપાણી પી એવું બધું કરીએ. ઘરે આવીએ ને ઘરે બહાર એમ કે બહાર ઉભા રહેજો, પગલા પડશે, પોતા કર્યા. સારું આપણને એમ થાય ઓલા પગલા પડાવવામાં થશે, આવડા પાડો, મફત પાડી તો પાડવા નથી દેતા. પણ આનો કહેવાનો અર્થ શું છે? બે ને સ્વીકારી લેવાની, બે હાચા. પછી એમાં દેકારોનો કારણ કે આ તમે અમારા એકાદ દી પગલા પાડો, ઓલા રોજ રાંધીને ખવડાવે, એટલે એમને હાસવા જ પડે. સ્વીકારી લ્યો બે ને જે કઈ છે ને. હું તો એમ કહું કોઈ ચોર હોય ચોર ને સ્વીકારી લો, દારૂ પીતો હોય દારૂ વાળો સ્વીકારી લો. અને જેટલી શાંત ડખા ઉભા કરશો ને તો મજા નહીં આવે. આ છે ને સ્વીકારી લેવાની જ વાત છે. જેટલા જેટલા મહાપુરુષો સ્વીકાર્યું છે ને એનું જ બાપુ આ દુનિયામાં આવેલું છે. એટલે એક સવારામ બાપાની વાણી બે કડી કહીને પછી મારી વાણીને વિરામ આપું. કારણ કે સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે. એ બાપુ જબરજસ્ત એને રામદેવજી બાપાનું ભજન કર્યું છે એને, અને ઘણા બધા ભજન બનાવ્યા છે. એના ભજન તો બાપુ દેહ વિશે બનાવ્યા છે. એને તો હાવ ઉઘાડી વાત કરી છે, પણ આપણને મગજમાં બેહતું નથી. કારણ કે એકાદ હમણાં વરસાદ વરસતો હતો, આપણે કેટલું શું લેવું એ આપણને ખબર હોવી જોઈએ. ગલાસ મૂકે ગલાસ જેટલું આવે, ડોલ મૂકે ડોલ જેટલું આવે, માટલું મૂકે માટલા જેટલું આવે. કોકા ભાઈ ગયા હું થયું મૂકે કોરે કોરું રહે. તો શું લેવું એ તો આપણને ખબર હોવી જોઈએ. એટલે સવારામ બાપા એના ગુરુ મહારાજને કહે છે કે મારા ગુરુ મહારાજ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાત. એટલા માટે એના ગુરુની વાત કરે છે. જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને અમર મગર માયા
પછી ગડકીમાં જાગીને જોયું જળ હળહળકે છે જો ચંદ્રમા ઉલટીને આવે તું તો ગગનમાં ચડી ગયો ઈશ્વરે બાપુ છે ને જોત ચાલુ કરી મોકલી છે ચાવી ભરી ભરી મોકલું છે ચાવી ફૂટીને પછી જય ભગવાન કોઈ ચાવી પૂરશે નહીં ગમે એટલી લાગવું ગમે એટલા પૈસાદાર આ દેહને બાપુ ગગન મંડળમાં ચડીને ગોતી સવારામ બાપા કહે છે અહીંથી જ આપણે બધા વિચાર આવે અહીં જવું છે આ કરવું છે આ લાવવું છે આ મૂકવું છે બધા વિચાર અહીંથી આવે આ શાંત લાય શું કામ કરે લ્યો વહામ કરત નો હાલે સત્ય તો સત્ય જ હોય ને એટલે સવારામ કહે છે ચંદ્રવાણ જે ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગયો મેં હમણાં કીધું એમ બાપુ સારી માં વગેરે બાપુ સારા સવારામ બાપા ને આપણે વાત કરી આપણે ગાણા ગાય પણ બાપુ એને એની જનેતા તો હશે જ ને સગાળ સાર જલારામ ને નરસિંહ મહેતા ને મીરાબાઈ બાપુ એના માતા પિતા તો હશે જ ને કેવી મા બાપ ની બાપુ કમાણી છે કે આખી દુનિયા 18 વર્ણ જેના ગાણા ગાય છે કેવા સંસ્કારનું સિંચન કર્યું છે અરે આપણે તો માર્યા વગરના રોઈ છે ભલા મારા અને જ્યાં ધર્મ ધ્રોજો પુરુષ નો આપી ત્યાં બાપુ દીકરીઓ આપણું રાખ્યા દેશ હું તો તમે કહો તો દીકરીઓના હવાર સુધી દાખલા અને જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતીઓનો હાથ છે લખવું હોય તો લખી લેજો સગાળ સાને ચંગાવતી નો હોત તો કોઈ નો ઓળખે જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખે હરિશ્ચંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ નો ઓળખે સવારામ બાપા ને જબુમા નો હોત તો કોઈ નો ઓળખે દેવીદાસ બાપા ને અમરમા નો હોત તો કોઈ નો ઓળખે એક એક સફળ પુરુષ ની વાય બાપુ એક એક ભગવતી નો હાથ છે હારું માણા નો હોય ને તો મરી જવાય હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ પત્ની મળે કપાર જાતો હેડે જો ઉતાર તેણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય કાઈ વાતમાં છે હારું માણા જો ન હોય તો બાપુ જેવી રીતે દી કેમ કાઢવા માણા બહાર થી થાકે ને એટલે ઘરે જાય ઘરે ડેલામાં ગિર્યા પછી આયા બાપુ સોટે તો ઈ થાક ચા ઉતારવા જાવું બહાર નો થાક બાપુ ઘરે ઉતરે બાકી ઘર નો થાક ક્યાંય દુનિયામાં ન ઉતરે હારું માણા હોય ને આ તમે હમણાં હાથની હથેળીમાં રાખો હાલો દરબારામ તમે એની પર આવ્યો હોય હું એમ હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય અને હું આમ ડેલામાં લઈ જઉં રોડામાંથી હાણે શું લોટા મોટા ઉડવા ચીનપા જવું મારે હે એવું માણા જો ભગવાને આપ્યું તો જાવું ક્યાં તમને એમ નો કહેવાય કે બારા જાવ ઈને એમ નો કહેવાય કે આમને ખબર આપવાનું અરે મરી જવાનો વારો આવે એટલે સવારામ કહે છે ગગન મંડળમાં ચડીને કોઈ આમાંથી તું કરીને જે ધારી કરી શકીશ એટલે કહે છે એ જીવ ખાવન ખોલે ખેલો ખેલો એ સુરતા જારે સબ જમે વરે એ જીવો ગુરુ ગમ પ્યાલો પીજો એ યે પદ પામી ઉનો સદગુરુ દેવણે એ યવો ગુરુ ગમ પ્યાલો એ યવો ગુરુ ગમ પ્યાલો એ યવો ગુરુ ગમ પ્યાલો જેટલા મહાપુરુષોએ ભજનના માર્ગે છેડા ને એને બાપુ દુનિયાએ પહેરવા લુગડું જોડું નથી રવા દીધું ઈશ્વરે કામ કર્યા છે પણ બાપુ એમના તંગ મોકળા કરી નાખ્યા ભૂખ્યો રાખવું ભોય હોવારું શરીરની પડાવું ખાલ આટલું ન કરતા આટલું તો પછી કરી દઉં ન્યા પણ પાછા નથી પડ્યા ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી સાધુ બની જાય નક્કી તો કંઈક થયું છે અને આ જગત કચ્છનો બારવટીયો બાબુ એક બજારમાં નીકળે અને બારીઓ બારણા ફટોફટ બંધ થઈ જાય અને સતી તોરલ મળ્યા ને
પછી તોરલ કહે છે જાડેજાને મારા કપડા નથી ધોયા હોય કપડા લઈને જેથી ધોવા ગયો ને તેથી અંજારની બજારમાં જે જાડેજા માથે દુનિયા વિતાડી છે ને એ જાડેજાનો આત્મો જાણે છે. અરે ભલા માણસ થોડાક વહેલા ભેગા થયા હોત તો. એટલે આ ઈ દુનિયા છે બાપુ, મોઢામાં લાકડા ખાલી તમને બોલાવે. બાકી સમયની બાપુ બલિહારી છે. કોઈ એમ કહેતું કે મેં કર્યું સમય કરાવે છે. કોઈને બાપુ વેમ હોય તો ખોટી વાત છે. કે અર્જુન એક ગાંડીવની પણસ છૂટી મૂકે ને પકડીને ધરતીના પડ ધ્રુજે બાપુ કુરુક્ષેત્રના ઈનો ઈ અર્જુન હસ્તિનાપુર થી દ્વારકા જાતો તેથી ગાંડીવ ખંભામાં હતું લૂંટાઈ ગયો. શું કામ? સમય વીરો ગયો. એમ સમયની બલિહારી છે. કોઈ એમ કહેતું કે મેં કર્યું ના, ખોટી વાત છે. સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન કાપે. અર્જુન ને લૂંટ્યો હોય ધનુષ ને હોય બાણ. કર્મની ગતિ જ કોઈ નથી સમજી. શું કર્મ છે? રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડે. સીતાજી બાપુ તમે વિચાર તો કરો, મિથિલા નરેશની દીકરી માં ભગવતી જોગમાયા જેનું પતિ રામ હોય આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો, એનું શું કર્મ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો ગુનો શું હતો? શું એનું કર્મ? કૃષ્ણ પરમાત્મા વિશ્વનું જેને સર્જન કર્યું હોય એને ખબર ન હોય કે બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય. ભીલના બાણથી કૃષ્ણ પરમાત્મા વિંધાઈ ગયા. એનું શું કર્મ હશે? થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં ઊભું પડ્યું. એનું શું કર્મ હશે? અરે કેવો ભીષ્મ જેના મૃત્યુ આવે એમના દૂધ જ્યારે લેવા આવે ત્યારે ભીષ્મ જેવો મહારથી યોદ્ધો એમ કે અત્યારે વ્યા જાવ, 6 મહિના પછી આવજો, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ પુરુષ, સિદ્ધ પુરુષ. કાલ શું બનવાનું ઈ જેને ખબર હોય એવા પુરુષને બાપુ છેલ્લે બાણની પથારીમાં ઊભું પડ્યું. એનું શું કર્મ હશે? આપણે કેટલાના બૂસ માર્યા છે આપણને નહીં નડે? કર્મ કોઈ દી છોડે નહીં. પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ. કર્મ ની હજી બાપુ મને ખબર નથી પડતી, તમને પડતી. આ ભક્તિ કરે એવડે દુખી છે, લ્યો બૂસ મારે એ સુખી છે. પણ મેં હમણાં કીધું તેમ બાપુ વિજય તો છે ને સત્યનો જ થાય. હોનાના ટુકડા ગમે એટલા થાય બાપુ, એની કિંમત ન ઘટે. હોનું એ હોનું જ હોય. લોટા ભેગું નાખી દો 100 વર્ષ પછી કાઢો એટલે હોનું જ હોય. અને લોટા છે ને મણી કે જડે છે ને આ જીવ તોલે જડે છે. કિંમત એની જ થાય. સત્યને જ બાપુ ચૂલે ચડવું પડે. ફોરમ હોય ફટકેલી અને ચૂલે ચડવું પડે. પછી આવડ હોય હલબેલી, કોઈ નો પૂછે કાગડા. હારા હશો એટલે દુનિયા તમને બાપુ તેલમાં નાખી ઉકાળીને તમારી સુગંધ કાઢી લે. અમે તો આ પ્રોગ્રામમાં જાય બાપુ ઘરે હુવા જ નથી દેતા, લ્યો. અને અમને એ ખબર છે કે શરીર થાકે કોઈ નથી બોલાવવાનું. હવે દરબાર જ્યાં ગયે કે બીજાને કહો આ ઈના ઈ છે એ અમને ખબર, પણ આ તો અમે અમારા હાટું રાડ્યું પાડી છે. અમે બાપાને કહે છે કે બાપા આખી રાત રાડ્યું પાડી, મેં કદી રાડે મારી હા પડશે. અમારે કોઈનો હિસાબ નથી, કોઈને વેરાગ લગાડવો. મરી તો બધા જ આવવાના જ છે. ભલા એક ગામમાં એક મૂર્તિકાર હતો ને, એ મૂર્તિ બનાવતો તો કોકે કીધું તારા જેવી બનાવી ને, એટલે એને મૂર્તિ બનાવી એના જેવડી. એમાં 1 2 3 5 7 12 ને 15 મૂર્તિ બનાવી બાપુ એક હરખી. લંબાઈ, ઊંચાઈ, ડિઝાઇન, કલર, વજન એક હરખી 15 મૂર્તિ બનાવી. અને યમના દૂત એને લેવા આવ્યા ને, એને ખબર પડી ગઈ કે મને યમના દૂત લેવા આવે. એટલે 15 મૂર્તિ હતી એના ભેગો હુઈ એના જેવડી જ બનાવી. યમના દૂત આવ્યા ને એને આમ જોયું કે મારા બેટા હોળ હોતા છે, આમાં માણા કોણ છે મૂર્તિ કોણ છે મને નથી ખબર પડતી. કેવી બનાવી છે? 2 આંટા માર્યા નક્કી ન થયું. એને એમ થયું ખરું લઈ જવાનો, લઈ જાય બીજો આવે ડખો થાય, આપણે નથી લઈ જાવ. ગયા પાછા યમના દૂત. ભગવાન કેલા ઓલા તને લેવા મોકલ્યો તને કા પાછો આવ્યો? ઈ કે પણ હોળ હોતા છે, કોને લાવો? ઈ કે હોળ તો નહીં હતા, કે તો તમે જાઓ. ભગવાને આવીને જોયું ને બાપુ, ભગવાને કાન પકડ્યો, તારી કારીગરીને દાદ દેવો પડે. મને ખબર નથી પડતી કે આમાં મૂર્તિ કઈ માણા કઈ. પણ એ કે આ કપાતરને હું ન લઈ જાઉં, બીજો આને લેવાય કોણ આવે? આને લઈ તો મારે જ જવો પડે ગમે એમ કરી. એટલે નજર કરી આમ 2 આંટા માર્યા પણ નક્કી ન થયું. પછી આમ એક બાજુ ઉભો વખાણ મીડ્યો કરો. આ કેવો કારીગર છે, આની હથોડી કેવી છે, આની સીણી કેવી છે. તરત બોલો હેલો એ કે મેં બનાવી. કે તારા હાટું જ આવ્યો છું, હાલ બેટા. એટલે ઈ છે ને બાપુ બહુ મોટો બુદ્ધિશાળી છે. અહીંયા આપણી બુદ્ધિના બાણ આપણા બંધ થઈ જાય. અહીંયા આપણી કલા કામ જ નથી કરવાની. એ લઈ જવાનો છે વાત પાકી છે.
પણ હું તો એટલા માટે જ કહું છું કે સારી માં હોય ને તો જ સારા સંતાન થઈ શકે. અને હું તો માયોને ખાસ કહું કે તમે જેવા ધારો ને એવા દીકરા, જેવા ધારો એવી દીકરીઓ બાપુ થાય ન થાય એવી વાત નથી. રાણા પ્રતાપ જેવા દીકરા થાય, ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, પણ તમારામાં જો સુધારો થાય તો. એમાં જે અત્યારે ફેશનમાં દી ઊંચો છે આપણને એમ હું તો આપણે તો ઘણી બધા આ તો વરાળું કાઢું, તમને ખબર નથી, બધાને ખબર છે બાપુ દીકરીઓ દેહના પ્રદર્શન કરાય જ નહીં, પહેલી વાત જ. અરે આપણને આપણી તો ખબર હોવી જોઈએ હું કોણ છું. ખાવ પીવો મોજ કરો, બાકી બાપુ જે તે કરવાનું, જે તે પહેરવાનું, જે તે આ તે એ આપણું કામ જ નથી. ભલા રામાયણ નો પ્રસંગ છે ને, સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને હરણ થયું, કે તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? 10-12 વર્ષની ઉંમરમાં જો શિવનું ધનુષ ઘોડો ઘોડો કરીને ફરતી હોય, ઈ દીકરીમાં તાકાત ન હોય? રાવણ માથે બાપુ એક દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડી, અગ્નિનો ગોળો હતો માં ભગવતી. પણ એ આપણા માટે બાપુ કેળો પાડીને ગઈ છે એમાં, કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય બાપુ. દીકરી હોય, માં હોય, બાપ હોય, ભાઈ હોય કે દીકરો હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું હરણ જ થાય. રાવણ ગામો ગામ છે, મરી ગયા વેમમાં ન રહેતા. બીજી વાત, રામચંદ્ર પરમાત્મા કે હોનાના હરણને મારવા ગયા હતા, એવું કહે છે. આપણે હતા નહીં, હોનાના હણિયા હોય, તમને કેમ લાગે? અત્યારે અહીંયા હોનાનું હોણિયું આવ્યું હોય તો આપણે એમ કે હોનાના ધણિયા નહીં હતા. તો રામને નહીં ખબર પડી હોય કે હોનાના હણવો હોય કે હોય? એ રામાયણ એમ કહે છે કે જે મોહની વાંહે દોડે ને એનું વાંહે ઘરમાં પતન જ થાય. હરણ વાંહે ન ગયો તો સીતાજીનું હરણ ન થાય. મોહની વાંહે તમે અને હું જ્યારે પડીએ ને ત્યારે જ તમારું મારું પાછળથી પતન થાય છે. કારણ કે આપણે વાંહે વિચારતા નથી, હું આ કરી લઉં, હું આ કરી લઉં, હું આ કરી લઉં. ઘરે આવો તો બધું ધબડકો થઈ ગયો. એની જ વાત છે. રામાયણ છે ને, રામાયણ ને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે. કેવા દીકરા હોય, કેવો બાપ હોય, કેવા મા બાપ હોય, કેવો ભાઈ હોય, કેવી દીકરી હોય, જોવું હોય કે રામાયણમાં જોવો. અને રળેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. લ્યો આ રામાયણમાં તમે જોવો તો રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા, લક્ષ્મણને કહે છે કે બાપનું ધ્યાન રાખજે, ભાઈનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે, 14 વર્ષ કાલ પૂરા થાય હું આવતો રહીશ. અને લક્ષ્મણ કહે છે રામચંદ્ર પરમાત્માને કે તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક બાપુ નોખી નોખી માયુના છોકરા હતા. અને આ મહાભારતમાં તમે જુઓ તો કૃષ્ણ પરમાત્મા દુર્યોધનને એક જ વાત કરી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈ છે, 5 ગામ આપો. એ કે હોના નાકા નેણી જેટલું નથી દેવું. તો કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. આપણે નથી કેટલાય દુર્યોધન જેવા મુકતા જ નથી. કૃષ્ણ પરમાત્મા 3 વાર ગયા દુર્યોધન ભાઈ રેવા દે, રેવા દે, કે ના નથી દેવું, ભલે જે થયું એ થાય. લ્યો આ શું કાઢ્યું? રામાયણ જોવો તો તમને એમ થાય ભાઈઓ એમ કહે જેને જોઈને લઈ જાઓ. મહાભારત કે કોઈને કઈ દેવું નથી. રામાયણમાં કઈ ઘટ્યું નહીં, મહાભારતમાં કઈ વધ્યું નહીં. આપણે જોવાની વાત છે. અત્યારે એક વેચ જમીન હટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે, એક જાય ઉપર ને એક જાય મારી પાસે, જમીન અહીંયા પડ્યો. પછી ઓલો જેલમાં ખબર જીવો એની ખબર કાઢવા જાવ ને એટલે એમ કે ઓલું પસાવી કાઢ્યું જાય ભલે જાય પણ મને બારો કઢાવતા વેચ જવા દીધી હોત નથી છૂટતું. અને જેને છોડ્યું છે ને એને બાપુ કોઈ દી કઈ ઘટ્યું નથી. એટલે સવારે અમે બાપુ છેલ્લે કીધું કે ઈશ્વર ક્યાં છે મને ખબર છે, હું સરનામું આપું પણ મને કોઈ પૂછતું જ નથી. અરે ઉગાડીને ચોખ્ખી વાત કહેવાનો મારો અર્થ એ છે કે તમે મને પ્રેમ કરો, હું તમને પ્રેમ કરું. પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા વેરી ભુદરા. પ્રેમ છે ને એ અઢી નો મંત્ર છે. પ્રેમ કોઈના ઘરમાં ભડકા કરવા એ પ્રેમ નથી, વેમ છે. હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો ને તમારી શરીરનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલા માણસ ને? કે આપણું શરીરનું કૂતરું આપણે જઈ જાય ખંભા સુધી ઊભું ન થાય. એ આમ જોઈ ને કે આ તો ઓલો લુખે છે, એને જ્યાં બટકો રોટલો કોઈ દી નાખી નો બાપુ કૂતરું તમારા સામું જો એને ખબર પડે છે. એટલે સવારે અમે છેલ્લે કીધું એક વચ્ચે વાત શેની હતી? ધરતીકંપ. એક ધરતીકંપની વાત નાની એવી લઈ લઉં. જો કે તમે બધા સાંભળી છે પણ મારે ભીખાભાઈ ટીકર
મૂડીનું એને આ ધરતીકપની વાત લખી છે. એટલે એક વાર લઈ લઉં પછી મારી વાણીને વિરામ આપું. એ ભીખાભાઈ જો કે સાંભળ્યા હોય તમે બધા, ધરતીકપ ક્યારે આવ્યો હતો, કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, ક્યાં એનો લાવારસ નીકળ્યો અને ક્યાંથી હાલ્યો, કેટલા ગામડા આવરી લીધા, એ આપણે ભીખાભાઈ રબારી જો કે આ દુનિયામાં છે નહીં પણ બાપુ બોલે એટલે આપણને હલબલાવી નાખે એવો એને આ લખી છે વાત કે ધરતીકપ ક્યારે આવ્યો તો 26મી જાન્યુઆરી 2001ની સાલ તેથી હતો શુક્રવાર. સવારના 8:47 ધરતીને આંચકો લાગ્યો હતો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો અને એનો લાવારસ નીકળ્યો કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી લાવારસ નીકળ્યો અને ત્યાંથી ધરતીકપનો આંચકો હાલ્યો, કેટલા ગામડા આવરી લીધા એની યાદી કરાવું. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી ખેડોય નાખ્યું, ખકડાવી બચાવને કર્યું, ભાંગીને ભૂકો રાપરને રમ ઢોળતો, સામે ખેડીને નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ, મોરબીના ઉડાડ્યા મોર, જામનગર માથે જડી બોલાવતો, હલારનો પકડ્યો હાથ બહુ ધૂણાવી, બારાડી જૂના ગઢિયા લીધા, ઝપટમાં ડોલાવ્યો, દક્ષિણનો દરિયો ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યો ઓલોવે નોરવા દીધી શાન કે ભાન ઘેર કર્યો કારો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, વલભીપુર માંથી વસુડો ગોહિલવાડમાં ગુજાણો, પોણા ભાગનું લીધું, પાલીતાણા બજરંગ બાપાની મેરથી બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કામ કમાવતો, રાજકોટમાં રેલાડો 8 નંબર ઓડે અથડાનો ચોટીલા હોરો થઈ, સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન વાપી નાખ્યું ઓલોવી, નો રાખી નો રવા દીધી શાન કે ભાન નોરવાદી શાન કે ભાન કેર કર્યો કાળો, ચૂથી નાખ્યો ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી નથી બચવાની ક્યાંય બારી, વાપીમાંથી વસુડો અમેરિકા જતા હાલાથી પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડા કાગડા દીવાડાને ડોલાવતો, વળતો વળ્યો, અડધું લીધું અમદાવાદ, સાણંદ સોસરો થઈ લખતરને લગ ભગાવતો, વટવાણના પાડા વાટ જોર કરી સુરેન્દ્રનગર માથે મનાનો રતનપરને રમ ઢોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળદ નાખ્યો હલબલાવી રણની ટિકિટને ટાળતો, સરા સોસરો થઈ દુધીના દેવળે દર્શન કરતો, ખાંડીને ખકડાવતો, મૂળેમાં જઈ મલકાણો ત્યાંથી વળતો વળ્યો આવ્યો મારા ટીકર ગામમાં, આવીને કર્યું ટીકળ ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા ભણે ભીખોર બારી, આવું કેમ કર્યું કીર્તન, એવો ધરતીકપ આવ્યો ને બાપુ હા નતો હમાતો દીધી. પછી ઓલી સાય દેવાનું કર્યું તો બધા રાતે ઊભા થઈ તેને મંડીઓ મીડિયા પાડ, હજી કોઈને હક નથી. એટલા જ માટે બાપુ સમયની બલિહારી છે, સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન, કાબે અર્જુનને લૂંટ્યો, ઓહી ધનુષને હોય બાણ, સમયની હારે હાલો, એકતા રાખો, વ્યસનથી દૂર રહો, મા બાપની સેવા કરો. જય માતાજી, જય રામાપીર. બધા શાંતિથી સાંભળો, બધાનો આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. બોલ રામદેવજી મહારાજ કી.